રાજ્યભરની અંદર શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન છે। અલગ અલગ પ્રાથમિક શાળાઓની અંદર કરવામાં આવ્યું। શાળા પ્રવેશ ઉત્સવમાં આઈએફએસ અધિકારીનો દારૂબંધીના નિવેદન મામલે खुलासो। जो कुपोषित है उनके पापा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे। ये बॉर्डर का इलाका मुझे पता है, इस इलाके में दारू लोग बहुत पीते हैं। कुछ लोग जो नशा करते हैं, दारू पीते हैं, वो लोग दारू की जगह पर अगर उसी पैसे का अपने बच्चों के खाने पर ध्यान दें तो इस समस्या को मिटाया जा सकता है। मैंने पोषण के संदर्भ में इसको कहा था। सरकार हर जगह तो नहीं पहुंच सकती ना। दारू अगर कहीं बाहर बिक रहा है, उसको कर रहा है, तो सरकार को अगर सूचना मिलती है, सरकार उस पर कार्रवाई करती है। नागरिक जब छोड़ेगा, जैसे नागरिक जब तक नहीं छोड़ेगा तब तक संपूर्ण दारूबंदी कहीं संभव नहीं हो सकती है। બોર્ડરના વિસ્તારમાં લોકો સવારે ઉઠીને ચાની જગ્યાએ દારૂ પીવે છે અને આજના નિવેદનમાં તેઓ કહે છે કે મારું નિવેદન એવું હતું કે ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ સવાલ અત્યારે કૃણાલે છે કે તમે જ અધિકારી છો, તમારા જ એ ફરજ આવે છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે અને દારૂ મળતો હોય તો સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી તે અધિકારીની જ હોય છે। અરે સાહેબ, ગઈકાલે તમે જ કહેતા હતા કે બોર્ડર વિસ્તારમાં સૌથી વધુ દારૂ પીવાય છે। જો ગુજરાતની અંદર દારૂબંધી હોય તો દારૂ આવે છે ક્યાંથી? એક અધિકારી તરીકે તમારી ફરજ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજ્યભરની અંદર શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન છે। અલગ અલગ પ્રાથમિક શાળાઓની અંદર કરવામાં આવ્યું। શાળા પ્રવેશ ઉત્સવમાં આઈએફએસ અધિકારીનો દારૂબંધીના નિવેદન મામલે खुलासो। મંગળવારે નસવાડીના સેંગપુર ગામે અધિકારીએ આપ્યું હતું એક નિવેદન અને વાલીઓ દારૂની લતથી બાળકોના પોષણ પર અસરનો મુદ્દો છે તે પણ ઉઠ્યો હતો। ગઈકાલના નિવેદનને લઈ અધિકારીએ એક સ્પષ્ટતા પણ કરી છે। ચાની જગ્યાએ દારૂ પીવે છે, બાળકોને પોષણ મળતું નથી, આવી વાત અધિકારીએ કરી હતી। મને કેટલાક બાળકો કુપોષિત લાગી રહ્યા છે। ઉંમર પ્રમાણે બાળકોનો વિકાસ થતો નથી અને બાળકોને પૌષ્ટિક ભોજન અને પ્રોટીન આપવામાં આવે। દારૂ છોડીને બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ, આવી વાત એ શાળા પ્રવેશ ઉત્સવમાં અધિકારીએ કરતા પછી સ્પષ્ટતા કરી અને સરકારને જાણ થશે તો કાર્યવાહી થશે, આવી વાત પણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી। નાગરિકો દારૂ નહીં છોડે ત્યાં સુધી કડક દારૂબંધી મુશ્કેલ હોવાની વાત પણ અધિકારી દ્વારા કરવામાં આવી છે। જે રીતના નસવાડીના સેંગપુરની અંદર આઈએફએસ અધિકારી દ્વારા પ્રવેશ ઉત્સવની અંદર જે નિવેદન આપવામાં આવ્યું હતું, આ નિવેદન બાદ એ વિસ્તારની અંદર ભારે ચર્ચાઓ પણ થઈ હતી કે શું આ વિસ્તારની અંદર બેફામ રીતના એ દારૂ મળી રહ્યો છે? પોલીસ શું બેફામ રીતના અહીંયા લોકોને દારૂ પીવા દે છે? એક બાજુ દારૂબંધી તો બીજી બાજુ અધિકારીઓ સ્વીકારી રહ્યા છે કે એના લોકો ચા કરતાં વધારે દારૂ પી રહ્યા છે। ઉમંગ જોડાયેલા છે। ઉમંગ જે રીતના શાળા પ્રવેશ ઉત્સવની અંદર એ બાળકોના શિક્ષણ, ભવિષ્ય અને વિસ્તારના જે અધિકારીઓ છે તે દારૂની વાતો કરી રહ્યા છે, તેના જ લઈ રાજકારણ પણ ગરમાયેલું છે। ત્યારબાદ સ્પષ્ટતા પણ સામે આવી। શું વધારે વિગત? જી બિલકુલ કૃણાલ, અત્યારે સમગ્ર રાજ્યની અંદર શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ ચાલી રહ્યા છે, ત્યારે આદિવાસી વિસ્તાર એટલે કે છોટા ઉદેપુરના નસવાડીના સેંગપરમાં ગઈકાલે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો। આઈએફએસ અધિકારી ગંગારામ તે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પહોંચ્યા હતા। શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હોય તો વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાતો કરવાની હોય, વિદ્યાર્થીઓના સપનાઓને લઈને વાતો કરવાની હોય, પરંતુ આ અધિકારી આઈએફએસ છે તે ક્યાંક મુદ્દો ચૂકી ગયા અને દારૂને લઈને અને કુપોષણને લઈને તેમણે નિવેદન આપી દીધું કે આદિવાસી વિસ્તાર, આ છેવાડાના ગામડાઓમાં કુપોષણ હોવાનું કારણ એ છે કે જે બાળકો છે એ બાળકોના પિતા અથવા તેમના વાલીઓ છે તે દારૂ પીવે છે, તેને લઈને જે બાળકો છે તેમાં કુપોષણનો શિકાર બને છે। આવો પહેલા નિવેદન સાંભળી લઈને નિવેદન બાદ આજે તે અધિકારીએ સ્પષ્ટતા પણ કરી છે કે ગઈકાલના એ સેંગપુર ગામના પ્રવેશોત્સવમાં મેં જે નિવેદન આપ્યું હતું એ નિવેદનનો મારો અર્થ આવો હતો, પરંતુ અત્યારે તો તમને લૂલો બચાવ પોતે અધિકારીએ કર્યો છે। પરંતુ આવો એ બંને પ્રતિક્રિયાઓ સાંભળીએ પહેલા કે ગઈકાલે એ નિવેદન શું આપ્યું હતું અને આજે તેમની સ્પષ્ટતા કરતા તે અધિકારીએ શું કહ્યું। ગાંધી જાણો ને સત્યાગ્રહ કરે છે, સત્યાગ્રહ જાણો ને ગાંધીજી કર્યા હતા। તમે લોકો આ સત્યાગ્રહ કરો, એમની પપ્પા બોલવાની નથી, ठीक है भाई? कौन सुधारेगा? बच्चों को अगर वो नहीं सुधार पा रहे हैं, उनका स्वास्थ्य नहीं देख पा रहे हैं, तो बच्चे उनको सुधारेंगे। पप्पा बोलवाना बंद करो एમને કે જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં, ठीक है बेटा? जो कुपोषित है उनके पापा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे। ये बॉर्डर का इलाका मुझे पता है, इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पी के चलते। जब नाश्ता नहीं करोगे सुबह, खाली पेट दारू पेट में जाएगा तो पेट की आंतड़ियां जल जाएंगी।
हाँ, इसलिए दारू पीने वाले लोग साथ में कुछ खाते भी हैं। आपको कोशिश है, 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 आप बनने को कोशिश है, आपको कोशिश है, आपको कोशिश है, ये कुपोषित है। मेरा निवेदन ये है कि कुछ लोग जो नशा करते हैं, दारू पीते हैं, वो लोग दारू की जगह पर अगर उसी पैसे का अपने बच्चों के खाने पर ध्यान दें तो इस समस्या को मिटाया जा सकता है। मैंने पोषण के संदर्भ में इसको कहा था। दारू मिलता है की बात नहीं। देखिए, दारू कई चीज़ है। एक तो सरकार का प्रतिबंध है, समझ रहे बात। सरकार प्रतिबंध आपके घर में, अगर आपके घर तक सरकार हर जगह तो नहीं पहुंच सकती ना। दारू अगर कहीं बाहर बिक रहा है, उसको कर रहा है, तो सरकार को अगर सूचना मिलती है, सरकार उस पर कार्रवाई करती है। नागरिक जब छोड़ेगा, जैसे नागरिक जब तक नहीं छोड़ेगा तब तक संपूर्ण दारूबंदी कहीं संभव नहीं हो सकती है। दारूबंदी जैसे आपको कहा गया पड़ीकी ना खाइए, हमने बताया ना, आपके माँ बाप ने भी सिखाया होगा। लेकिन अगर चुप्पे चोरी आप उसके बाद भी खा रहे हैं तो गार्जियन आपका कहाँ आपका पीछा करेगा। તો આઈએફએસ અધિકારીના બંને નિવેદનો આપણે સાંભળ્યા, જેમાં ગઈકાલે સેંગપુર ગામની અંદર શાળા પ્રવેશોત્સવમાં તેઓ કહી રહ્યા છે કે બોર્ડરના વિસ્તારમાં કેટલો દારૂ પીવાય છે મને ખબર છે। બોર્ડરના વિસ્તારમાં લોકો સવારે ઉઠીને ચાની જગ્યાએ દારૂ પીવે છે અને આજના નિવેદનમાં તેઓ કહે છે કે મારું નિવેદન એવું હતું કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો જે લોકો દારૂ પીવે છે, દારૂ પાછળ જે પૈસા ખર્ચે છે તે પોતાના બાળકોના ભવિષ્ય પાછળ ખર્ચવા જોઈએ, કારણ કે તે પૈસાથી જે બાળકો કુપોષિત રહી જાય છે તે બાળકો કુપોષિત નહીં રહી જાય। પરંતુ સવાલ અત્યારે કૃણાલ એ છે કે તમે જ અધિકારી છો, તમારા જ એ ફરજ આવે છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે અને દારૂ મળતો હોય તો સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી તે અધિકારીની જ હોય છે। અને આજે તે અધિકારી ફરી જાય છે, જે ગંગારામ આઈએફએસ અધિકારી છે, તે પોતાની વાત ફેરવી નાખે છે, નિવેદન ફેરવી નાખે છે કે હું એવું નથી કહેતો કે ગુજરાતની અંદર દારૂ મળે છે। અરે સાહેબ, ગઈકાલે તમે જ કહેતા હતા કે બોર્ડર વિસ્તારમાં સૌથી વધુ દારૂ પીવાય છે। જો ગુજરાતની અંદર દારૂબંધી હોય તો દારૂ આવે છે ક્યાંથી? એક અધિકારી તરીકે તમારી ફરજ છે કે દારૂ આવતો હોય છે તેમને બંધ કરી દેવો જોઈએ। પરંતુ હવે જે રીતે આ સવાલો અત્યારે અધિકારી ઉપર ઉઠી રહ્યા છે કે ગંગારામે, જેઓ આઈએફએસ અધિકારી છે, તે સવાલો અત્યારે ઉઠી રહ્યા છે કે ગંગારામે જે પ્રકારે નિવેદન આપ્યું હતું અને આજે તેમના નિવેદનમાં એક ગઈકાલના નિવેદનથી જે ફેરફાર જોવા મળી રહ્યો છે તેને લઈને હવે એ બોર્ડરના વિસ્તારોમાં પણ અત્યારે રાજનીતિ છે કૃણાલ, તે ગરમાય છે। બિલકુલ આભાર જોડા બદલ, માહિતી આપવા બદલ। તો ફરી એક વખત આ આદિવાસી વિસ્તારોની અંદર દારૂબંધીનો મામલો છે તે ખૂબ ચર્ચાઓમાં છે। અધિકારીઓ કહી રહ્યા છે પહેલા કે અહીંયા બેફામ રીતના દારૂ મળે છે, દારૂ પીવાય છે। બીજી બાજુ બીજા દિવસે જે નિવેદન આપ્યું તેમાં કહ્યું કે મારો કહેવાનો અર્થ એવો ન હતો। અધિકારીઓ જે વિસ્તારની અંદર દારૂ પીવાઈ રહ્યો છે એની વાત કરી રહ્યા છે, બીજી બાજુ કહી રહ્યા છે કે મારો કહેવાનો અર્થ એ નહોતો। તો આદિવાસી વિસ્તારોમાં દારૂ કોણ પહોંચાડે છે, ક્યાંથી દારૂ આવે છે તેમની પણ તપાસ થવી જોઈએ। એક બાજુ રાજકીય નેતાઓ લૂલો બચાવ કરતા એવું પણ કહી રહ્યા છે કે આ વિસ્તારની અંદર ક્યાંય દારૂ વેચાતો નથી। પોલીસ અધિકારીઓ પણ કહી રહ્યા છે કે અહીંયા વેચાતો નથી। તો અધિકારીઓને કેમ એવું લાગે છે કે અહીંયા દારૂ વેચાઈ રહ્યો છે? ખરેખર વાસ્તવિકતા શું છે તે તપાસી અને કાયદેસરની કાર્યવાહી થઈ અને કડક અમલીકરણ એ દારૂબંધીની ત્યાં કરવામાં આવે તેવી પણ લોકો અત્યારે હાલ માંગ કરી રહ્યા છે।
ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.